અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકાના આંબા ગામે જ્યાં 150 થી 200 વર્ષ પ્લસ જૂની વાવ આવેલી છે. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. આજે તો અચાનક પ્લાન થઈ ગયો છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામે જવાનો. અને તમને બધાને તો ખબર હશે કે નૈલો નવું ભાડે એટલે પેલા તમને દેખાડ. તો હાલો હવે ફોટો પકડા શોટો નથી કરવું ને જાવી આપણે આંબા ગામે. અને હા મિત્રો, હું એકલો નથી જતો, મારી હારો બે મારા વાંડા ભાઈબંધો પણ આવે છે. પછી તો શું મિત્રો, ગાડી કરી દીધી 400 ની સ્પીડે કરી લીધી ગામ આંબામાં એન્ટ્રી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં 150 થી 200 વર્ષ પ્લસ જૂની વાવ આવેલી. તો મિત્રો આવનારા સમયમાં મારો એક ગોલ છે કે આસપાસના લોકેશન હું તમને દેખાડી શકું અને સોશિયલ મીડિયામાંથી બહાર આવીને લોકો આવી વસ્તુની મુલાકાત કરે. તો હવે આલો ખોટો બગડાસટો નથી કરવો ને તમને વાવનો ઇતિહાસ જણાવી દઉં. સૌથી પહેલા તો આ વાવનું નામ ખોડિયાર વાવ કહેવામાં આવે છે, કારણ કે આ વાવમાં ખોડિયાર માતાનું એક સ્થાપન છે. અને ગામના લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ વાવ 150 થી 200 વર્ષ પ્લસ જૂની છે. અને માં ખોડિયારનું એક નાનકડું એવું અંદર મંદિર પણ છે, જે આ વાવ પ્રાચીન તો ખરા સાથે 2 થી 3 માળ જેટલી ઊંડાઈ પણ આવેલી છે. અને લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ પાણીની અંદર એક મગર પણ રહે, જે કોઈ કારણોસર આજે લુપ્ત થતી જોવા મળે છે. અને આજના સમયમાં ઘણી બધી વાવો આજે લુપ્ત થાય છે, જેથી કરીને આવા જૂના ઇતિહાસોને આપણે જાળવણી કરી અને આપણી આવનારી પેઢી જે સોશિયલ મીડિયામાં કે ફોટામાં નહીં લાઈવ જોઈ શકે. તો મિત્રો બનતી કોશિશમાં આ વિડીયોને લાઈક નહીં કરો કે ફોલો નહીં કરો, પણ વિડીયોને શેર કરો, જેથી કરીને લોકો આ વાવને જોઈ શકે ને એક આસ્થાનું કેન્દ્ર બની શકે. અને આ વાવની સેફટી માટે આજે પણ પતરાનો ઉપર શેડ કરવામાં આવેલો છે, જેથી કરીને વરસાદમાં આ વાવની સેફટી રહે અને આ વાવ મજબૂત બને અને લોકોને નીચે આવવા જવામાં કોઈ તકલીફ ના પડે. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો, જેથી કરીને આવી માહિતી સૌથી પહેલા તમને મળતી રહે.